ડચ ક્રૂઝ જહાજમાં બે પ્રવાસી હંટા વાયરસ પોઝિટિવ મળતા ફફડાટ વ્યાપી ગયો છે। અમેરિકાના સ્વાસ્થ્ય અને માનવ સેવા વિભાગે ઓડિયન્સમાં સવાર તમામ 17 અમેરિકાના પ્રવાસીઓને ખાસ વિમાન મારફતે એરલિફ્ટ કરી અમેરિકા લઈ ગયા છે। સંક્રમિત અને શંકાસ્પદ પ્રવાસીને વિમાનના બાયો કન્ટેનમેન્ટ યુનિટમાં રાખવામાં આવ્યા હતા। નક્કી કરાયેલા પ્રોટોકોલ મુજબ તમામ પ્રવાસીઓને સૌપ્રથમ નેબ્રાસ્કા ઓમાહા યુનિવર્સિટી ઓફ નેબ્રાસ્કા મેડિકલ સેન્ટર તેમજ નેબ્રાસ્કા મેડિસિન રિજનલ ઇમર્જિંગ સ્પેશિયલ પેથોજન ટ્રીટમેન્ટ સેન્ટર લઈ જવાયા હતા, જ્યાંથી હળવા લક્ષણો ધરાવનારાઓને બીજા સેન્ટરમાં લઈ જવામાં આવ્યા છે। સવાર તમામ 17 અમેરિકાના પ્રવાસીઓને ખાસ વિમાન મારફતે એરલિફ્ટ કરી અમેરિકા લઈ ગયા છે। સંક્રમિત અને શંકાસ્પદ પ્રવાસીને વિમાનના બાયો કન્ટેનમેન્ટ યુનિટમાં રાખવામાં આવ્યા હતા। નક્કી કરાયેલા પ્રોટોકોલ મુજબ તમામ પ્રવાસીઓને સૌપ્રથમ નેબ્રાસ્કા ઓમાહા યુનિવર્સિટી ઓફ નેબ્રાસ્કા મેડિકલ સેન્ટર તેમજ નેબ્રાસ્કા મેડિસિન રિજનલ ઇમર્જિંગ સ્પેશિયલ પેથોજન ટ્રીટમેન્ટ સેન્ટર લઈ જવાયા હતા, જ્યાંથી હળવા લક્ષણો ધરાવનારાઓને બીજા સેન્ટરમાં લઈ જવામાં આવ્યા છે।